નમસ્કાર મિત્રો, સ્ટોરીઓની દુનિયામાં સ્વાગત છે। આજે આપણે જણાવીએ એક અનોખી સ્ટોરી વિશે। મારું નામ નિધિ છે। હું ખૂબ જ સુંદર હતી અને આ સુંદરતાએ મને ક્યાંય પણ લાયક ન છોડી। હું ખૂબ જ ગરીબ પરિવારમાંથી હતી। ઘરમાં હું મારા માતા પિતા અને મારાથી નાના બે ભાઈ અને બહેન હતા। હું મારા બંને ભાઈ બહેનો કરતાં મોટી હતી। હું 11 વર્ષની હતી ત્યારથી હું બાબા સાથે નાચ દેખાડવાનું કામ કરતી હતી। મારા પિતા જાદુ બતાવતા હતા, અમે નાચ ગાઈને અમારું પેટ પાલતા હતા। અમારું ઘર ખૂબ જ મુશ્કેલીથી ચાલતું હતું। મારા પિતા ભણેલા ન હતા અને તેમની પાસે કોઈ આવડત ન હતી। નાનપણથી જ તે જાદુ દેખાડવાનું કામ કરતા હતા। અમે બહુ ગરીબ હતા। પહેલા મારી માતા અને પિતા આ કામ કરતા હતા, પણ પછી જ્યારે મારા નાના ભાઈ બહેન થયા તો મારી માતા તેની સંભાળ રાખવા ઘરે રહેવા લાગી અને હું બાબા સાથે રસ્તા પર જઈને નાચ દેખાડવા લાગી। આ કામથી અમને બહુ ઓછા પૈસા ભેગા થતા હતા, જેને અમારો નાચ અને જાદુ પસંદ આવતો તે પૈસા આપી જતા અને કોઈ આપ્યા વિના જતું રહેતું। પણ આપણે બીજું શું કરી શકીએ? આટલા પૈસાથી જ અમે ઘર ચલાવતા હતા। અમારી પાસે રહેવા માટે સારું ઘર પણ નહોતું। અમે કાચા મકાનમાં રહેતા હતા। આમ પણ ગરીબોનો કોઈ આધાર નથી। મારી માતાની આગળ પાછળ પણ કોઈ નહોતું। હું મારા પિતા સાથે જતી તો આજુબાજુ જોતી કે બાળકો અભ્યાસ કરીને શાળામાંથી બહાર આવી રહ્યા છે। જ્યારે હું તે બધાને શાળાના કપડામાં જોતી ત્યારે મને લાગતું કે કાશ હું પણ ભણી શકું, પણ મારા પિતા પાસે મને શાળાએ મોકલવા માટે પૂરતા પૈસા ન હતા। જો હું સરકારી શાળામાં ભણી હોત તો મારા પિતાને કોણે સહારો આપ્યો હોત? રોજનું 2 સમયનું જમવાનું જે અમને મળતું તે પણ બંધ થઈ ગયું હોત। મેં મારા પિતાને સાથ ન આપ્યો હોત તો અમે ભૂખે મરી ગયો હોત। ધીમે ધીમે સમય પસાર થયો અને હું 17 વર્ષની થઈ। આજે અમે નાચ દેખાડવા શહેર જવાના હતા। હું, મારા પપ્પા અને મારો નાનો ભાઈ ભોલુ, અમે ત્રણેય શહેર નીકળ્યા। મારો ભાઈ ભોલુ ઘણો નાનો હતો, પણ તે ઘણી મોટી મોટી વાતો કરતો। તે મને ખૂબ પ્રેમ કરતો હતો। તે મને કહેતો, દીદી તમે નાચ ન દેખાડો, મને સારું નથી લાગતું। હું હસતી અને કહેતી, જી હા ભોલુ, તું મોટો થઈશ ત્યારે અમે આ કામ છોડી દઈશું। આજે ખૂબ તડકો હતો અને આવા તડકામાં અમે ખેલ દેખાડી રહ્યા હતા। પણ મારા પિતાને અચાનક શું થયું? હું ચીસો પાડવા લાગી, લોકોને મદદ માટે બોલાવવા લાગી। તે બધા મારા પિતાને ડોક્ટર પાસે લઈ ગયા। ડોક્ટરે કહ્યું કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે। હું બૂમો પાડવા લાગી કે બાબા અમને બધાને છોડીને ચાલ્યા ગયા। બાબાના આ દુનિયામાંથી ગયા પછી અમારી હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી। અમારી આસપાસના લોકોએ પણ અમારી મદદ કરી ન હતી। અમે મુશ્કેલીથી ભોજન મેળવતા, મારી માતા પણ કંઈ કરી શકતી ન હતી। તે વિકલાંગ બની ગઈ હતી। મારા પિતા સાથે કામ કરતી વખતે તેનો અકસ્માત થયો અને તે એક પગમાં અપંગ બની ગઈ। પિતાના ગયા પછી કોઈક રીતે અમારો સમય પસાર થયો અને ધીમે ધીમે 1 મહિનો પસાર થઈ ગયો। એક દિવસ મારી નજર મારા ગળા પર પડી। હું પહેલેથી જ જાણતી હતી કે મારે જ કંઈક કરવાનું છે। મારી બહેન ઘણી નાની હતી। મારી માતા અમારા માટે કોઈ કામ છે કરવા લાયક ન હતી। તેથી જ્યારે મેં આ ગળો તોડ્યો ત્યારે તેમાંથી 3000 નીકળ્યા। હું ખૂબ જ ખુશ હતી કારણ કે તે સમયે 3000 રૂપિયા ઘણા હતા। મેં મારી માતાને કહ્યું, મારે આ પૈસાથી કંઈક કરવું છે। હું કોઈ વસ્તુની નાની દુકાન બનાવીશ। આમાં આપણું ઘર ચાલશે। મારી માતા ખૂબ રડવા લાગી અને કહ્યું કે હું કેટલી કમનસીબ સ્ત્રી છું। હું તારો કોઈ સાથ આપી શકતી નથી। મારા હોવા છતાં તારે કામ કરવું પડે છે। આ કહીને મારી માતા રડવા લાગી। મેં મારી માતાને ચૂપ કરી, કારણ કે આમાં મારી માનો શું વાંક? આપણે ગરીબ જન્મ્યા એ આપણું નસીબ છે। મારી પાસે જે પૈસા હતા તેમાંથી મેં એક રેકડી ખરીદી અને ચા અને સમોસા વેચવાનું શરૂ કર્યું। હું રાતના 9 વાગ્યા સુધી દૂર જઈ સમોસા વેચતી હતી। ભોલુ મારી સાથે રહેતો હતો, મને મદદ કરતો હતો। મેં તેને કહ્યું, તું મારી સાથે નહીં જાય, તું તારો અભ્યાસ કર। પણ માં ગુસ્સે થઈ ગઈ। તેણીએ કહ્યું, કોઈ જરૂર નથી, વાંચવું અને લખવું તમારા નસીબમાં નથી। આપણા ગરીબ લોકોનું શું ભણવું અને લખવું? ભોલુ તારી સાથે જશે અને કામમાં મદદ કરશે, તું એકલી કામ કરીશ નહીં। પછી હું અને ભોલુ રેકડી પર કામ કરવા લાગ્યા। હું ચાય બનાવતી અને ભોલુ લોકોને ચા પીવડાવતો। અમે આ રીતે કામ કરવાનું શરૂ કર્યું
અને તેમાંથી જે પૈસા આવતા એમાંથી અમારું ઘર ચાલતું. ઘણી વખત અમારી રેકડી પર ખરાબ લોકો આવતા, પણ હું ખૂબ હિંમતવાન હતી અને હિંમતથી કામ કરતી હતી, કારણ કે જો હું ડરી ગઈ તો મારો પરિવાર કેવી રીતે ટકી શકશે. ગઈકાલે મારા બધા સમોસા વહેંચાઈ ગયા, એટલે આજે મેં વધારે સમોસા બનાવ્યા અને રેકડી લઈ નીકળી ગઈ. જ્યાં હું દુકાન લગાવતી હતી ત્યાં બહુ ઓછી દુકાનો હતી. આજે હવામાન થોડું ખરાબ હતું, વરસાદ પડશે એવી કોઈ અપેક્ષા નહોતી, પણ જ્યારે હું બહાર ગઈ ત્યારે થોડો વરસાદ શરૂ થયો. ઘેરા વાદળો હતા અને રાતના 8 વાગ્યા હતા. મારા સમોસા વહેંચાણા ન હતા. ગોલુ અંધકારથી ડરવા લાગ્યો હતો. મેં બધી વસ્તુઓ ભેગી કરવાનું શરૂ કર્યું કે સામે એક કાર આવી, જેમાં 3 છોકરાઓ હતા. ત્રણેય છોકરાઓ ગાડીમાંથી ઉતરીને મારી પાસે આવ્યા. હવામાન ખરાબ થઈ રહ્યું હતું, તેથી હું મારી વસ્તુઓ ઝડપથી પેક કરી રહી હતી. તે 3 છોકરાઓ મારી પાસે આવ્યા હતા. તે 3 છોકરાઓ મારો પાસ આવ્યા અને મને પરેશાન કરવા લાગ્યા. મેં તેમને કહ્યું કે સાહેબ, દુકાન બંધ છે, તમે બધા કાલે આવજો. પણ તેઓએ મારી સાથે ખરાબ વર્તન કરવાનું શરૂ કર્યું. ગોલુ ઘણો નાનો હતો, તે શું કરી શકે? એક છોકરાએ ગોલુને પકડી રાખ્યો હતો, જ્યારે બીજા બેએ મારી સાથે ખરાબ વર્તન શરૂ કર્યું. મેં આ લોકોની સામે હાથ જોડીને કહેવાનું શરૂ કર્યું કે હું બહુ ગરીબ છોકરી છું, જો મને કંઈ થશે તો મારી માતા મરી જશે. પણ તે ત્રણેય છોકરાઓ હસતા હતા. એકે મારા વાળ ખેંચ્યા, બીજાએ મારો દુપટ્ટો ખેંચ્યો. હું રડતી હતી અને કહેતી હતી, મને ઘરે જવા દો, મને જવા દો. તમે લોકો મારી સાથે આવું કેમ કરો છો? મેં ગુસ્સામાં એક છોકરાને થપ્પડ મારી અને પછી તે છોકરાએ મને જમીન પર પછાડી દીધી. હું બૂમો પાડી રહી હતી ત્યારે એક કાર ઝડપથી આવી અને તે ત્રણેય છોકરાઓ ડરી ગયા અને મને પાછળ છોડીને ભાગી ગયા. એ કાર મારી પાસે આવી, તેમાંથી એક સુંદર છોકરો બહાર આવ્યો. તે મારી નજીક આવ્યો અને મારો દુપટ્ટો ઉપાડીને મારા માથા પર મૂક્યો. તેણે મને દિલાસો આપ્યો અને પાણીની બોટલ કાઢી અને ગોલુને પીવા માટે પાણી આપ્યું. તે ગોલુને પૂછવા લાગ્યો, તારું નામ શું છે? ગોલુએ તેને તેનું નામ કહ્યું હતું. તે અમારી સાથે ખૂબ પ્રેમથી વાત કરી રહ્યો હતો. તેણે કહેવાનું શરૂ કર્યું, ડરશો નહીં. અમે લોકો ખૂબ ડરી ગયા હતા. તેણે મને અને ગોલુને કારમાં બેસવા કહ્યું. હું ડરી ગઈ હતી. મેં કહ્યું, ના ગોલુ, અમે કારમાં કેવી રીતે બેસી શકીએ? પણ ગોલુ જીદ કરવા લાગ્યો કે કંઈ નહીં થાય બહેન, તેઓ ખૂબ સારા છે, તેઓ અમને ઘરે મૂકી જશે. રાત થઈ ગઈ છે અને અમારે પણ જંગલના રસ્તેથી ઘરે જવાનું છે. મને બહુ બીક લાગે છે. તે છોકરાએ પણ કહ્યું, તમે કારમાં બેસો, હું તમને તમારા ઘરે ડ્રોપ કરી દઈશ. મેં કહ્યું, ના સર, હું તમારી કારમાં બેસી શકતી નથી. અમે તમારી આ કારમાં બેસવાને લાયક નથી. પણ તે બહુ સારા માણસ હતા. તેને ગોલુને આગળ બેસાડ્યો અને મને કહ્યું, આ તમારી બધી વસ્તુઓ કારમાં રાખી દો, હું તમને છોડી દઈશ. તેની વિનંતી પર હું કારમાં બેસી ગઈ. તેણે મને પાણીની બોટલ આપી. પછી સાહેબે કાર સ્ટાર્ટ કરી અને ગોલુ સાથે વાત કરતા જતા હતા. વાતમાં સાહેબે ગોલુને કહ્યું, તે તો તારી બહેનનું નામ તો ન કહ્યું? આ સાંભળી ગોલુએ કહ્યું, મારી બહેનનું નામ નિધિ છે. મારી બહેન ખૂબ હિંમતવાન છે. સાહેબ પણ હસવા લાગ્યા અને કહેવા લાગ્યા, હા, મારે સ્વીકારવું પડશે કે તે તમારી બહેન હિંમતવાન છે. સાહેબે ગોલુને પૂછ્યું કે ઘરમાં બીજું કોણ છે? તો ગોલુએ બધું કહ્યું કે માં છે, દીદી છે અને મારી એક નાની બહેન છે. થોડીવારમાં અમે ઘરે પહોંચી ગયા. લગભગ કલાક પછી હું મારા ઘરે પહોંચી. મેં તેમને કહ્યું કે આજ મારું ઘર છે. તો સાહેબ કહેવા લાગ્યા, ચાલો હું તમારો સામાન અને તમને અંદર છોડી દઉં. મેં કહ્યું, ના સર, તમારો ખૂબ ખૂબ આભાર. તમે મને મારા ઘરે મૂકી દીધી. હું જીવનભર તમારો ઉપકાર ભૂલીશ નહીં. પરંતુ તેઓએ મારી વાત ન સાંભળી અને કારમાંથી બધો સામાન કાઢીને મારા ઘરની અંદર લઈ આવ્યા. મને જોઈને માં મને ગળે લગાડીને રડવા લાગી. હું પણ મારી માતાને ગળે લગાડી રડવા લાગી. જો સાહેબ ન આવત તો મારું શું થાત? સાહેબે કારમાંથી બધો સામાન ઉતારી ઘરની અંદર રાખ્યો. મારી માતાએ સાહેબનો આભાર માન્યો. સાહેબે મારી માતા સાથે એટલી સરસ વાત કરી કે મને નવાઈ લાગી. આટલા મોટા હોવા છતાં તેને અહંકાર નથી. સાહેબ માં પાસે પરવાનગી લઈને ચાલ્યા ગયા. જતી વખતે સાહેબે કહ્યું કે હવેથી તું મારો મિત્ર છો. ગોલુ કલાકાર પણ બહુ ખુશ હતો. ગોલુએ કહ્યું, હવે તમે મારી રેકડીએ આવજો. સાહેબે કહ્યું, હા, જરૂર આવીશ.
આટલું કહી તે ચાલ્યા ગયા. મેં ગોલુને ઈશારાથી કહ્યું, ગોલુ, અમારી સાથે જે થયું તે માં ને કહેતા નહીં. ગોલુએ કહ્યું, ઠીક છે દીદી, નહીં કહું. મેં બચેલા સમોસા મારા ભાઈઓ અને બહેનોને આપ્યા અને મારી માતાને આપ્યા અને મેં તે ખાધા. જમ્યા હોવા પછી અમે બધા એક જગ્યાએ સૂઈ ગયા. હું આખી રાત વિચારતી રહી. મને ઊંઘ ન આવી. મારી સામે પેલા 3 છોકરાઓના ચહેરા ચમકી રહ્યા હતા. સાહેબ ન આવ્યા હોત તો મારું શું થાત? તેઓ કોણ હતા, ક્યાંથી આવ્યા તે ખબર નથી, અથવા ફક્ત ભગવાન જ જાણે છે. મેં તેને પહેલા ક્યારેય જોયા ન હતા. બીજી સવારે હું રિક્ષામ કરીને મારી દુકાને આવી. થોડી વાર પછી 1-2 લોકો આવ્યા, ચા પીધી અને ચાલ્યા ગયા. અચાનક મને યાદ આવવા માંડ્યું. મારી આંખો સમક્ષ તે છોકરાઓનો ચહેરો દેખાયો. થોડીવાર પછી મારી આંખો સામે સાહેબનો ચહેરો આવી ગયો. સાહેબનો ચહેરો જોઈને મારા ચહેરા પર સ્મિત દેખાયું. એટલામાં ગોલુએ મને બોલાવી કે દીદી સાહેબ. મેં કાર કહ્યું, ચૂપ રહેશો સાહેબ? મારી જેમ તું પણ સાહેબ વિશે વિચારવા લાગ્યો છે? તેને કહ્યું, ના દીદી સાહેબ, સાચે ન જ છે. મેં પાછળ જોયું તો સાહેબ કારમાંથી ઉતરી રહ્યા હતા અને મારી તરફ આવી રહ્યા હતા. જ્યારે મેં તેને દિવસના પ્રકાશમાં જોયા ત્યારે મારી આંખો પહોળી થઈ ગઈ, કારણ કે તે ખૂબ જ સુંદર હતા અને તેણે સૂટ પહેર્યો હતો. તેમાં મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, અરે, કાલે તમે મને સમોસા ખવડાવ્યા ન હતા. મેં તમને મદદ કરી. ઓછામાં ઓછું મને સમોસા ખવડાવ્યા હોત. સમોસા મને ખવડાવશો નહીં? મેં કહ્યું, હા સાહેબ. મેં તેમને સમોસા તૈયાર કરીને અને ચા બનાવી આપી. તેણે મારી ચા અને સમોસાના ખૂબ વખાણ કર્યા. હવે તેઓ દરરોજ રેકડીએ મને મળવા આવવા લાગ્યા. આટલા મોટા માણસ હોવા છતાં તે અહીં બેસીને સમોસા ખાતા અને ચા પીતા. હું ખૂબ આનંદ અનુભવતી હતી. આ રીતે ધીમે ધીમે સમય વીતતો ગયો. સાહેબ દરરોજ મારી દુકાને આવતા અને ગોલુ માટે મીઠાઈઓ લાવતા. એક દિવસ તે ચા પી રહ્યા હતા ત્યારે તેના મોબાઈલ પર કોઈનો ફોન આવ્યો. ફોન પરી કોણે શું કહ્યું એ ખબર નથી, પણ તેને ચાનો કપ રાખ્યો અને તરત જ નીકળી ગયા. હું તેને શું પૂછી શકું? મેં તેને કશું પૂછ્યું નહીં. તે કશું બોલ્યા વગર જતા રહ્યા. ઘણા દિવસોથી ત્યાં આવ્યા પણ ન હતા. 11 દિવસ વીતી ગયા પણ તે મારી દુકાને આવતા ન હતા. કદાચ મને પણ તેની આદત પડી ગઈ હતી, પણ મને લાગ્યું કે કદાચ તે થોડા દિવસો માટે ગામમાં જ રહેવા આવ્યા હશે. બસ કામ કરતી રહી અને સમય પસાર થતો ગયો. આજે મને કંઈક અજીબ લાગતું હતું. ન જાણે કેમ આજે ગોલુની તબિયત સારી ન હતી. એટલા માટે હું એકલી દુકાને ગઈ. મેં આજે બહુ સમોસા બનાવ્યા ન હતા, કારણ કે હું એકલી હતી. બધા સમોસા વહેંચાઈ ગયા હતા. મેં મારો સામાન પેક કર્યો. રાતના 9 વાગ્યા હતા. ઘરે પહોંચતા લગભગ કલાક જેટલો સમય લાગવાનો હતો. મેં મારી વસ્તુઓ ભેગી કરી અને ઘર તરફ રવાના થઈ. ઘરના રસ્તાની વચ્ચે જંગલ આવતું હતું. મને થોડો ડર હતો, પરંતુ મારામાં હિંમત હતી. થોડી વાર પછી તે 3 છોકરાઓ ફરી બાઇક સાથે ત્યાં આવ્યા અને બાઇક મારી રેકડી પાસે રાખી. હું ડરી ગઈ હતી. આજે ફરી તે છોકરાઓ મારી સાથે બદતમીજી કરવા લાગ્યા. મને ખબર ન હતી કે આજથી કાર મારી દુનિયા અને મારું આખું જીવન પલટાઈ જશે. કે આ 3 છોકરાઓ મારા ભાગ્યને કાળું કરવા મારા જીવનમાં આવ્યા છે. આજે રાત્રે મારી ઇજ્જત બરબાદ થઈ ગઈ હતી. હું તેની સામે રડતી અને ચીસો પાડતી રહી, પણ ત્રણેયને મારા પર દયા ન આવી. તેઓ મને લાચાર છોડીને ભાગી ગયા. તે રાત્રે લગભગ 2 વાગ્યે હું ઘરે પહોંચી. મારી હાલત કાલર જોઈને મારી માતા ત્યાં જ દુનિયા છોડી ચૂકી હતી. મેં મારી માતાને હલાવી માતાને કહ્યું, હું તો માં, તમે મને છોડી ન શકો. મારા ભાઈ બહેન મારી આવી હાલત જોઈ રહ્યા હતા અને રડી રહ્યા હતા. બાબા જે અમને છોડીને ચાલ્યા ગયા હતા, અને આજે માં પણ મને છોડીને ચાલી ગઈ હતી અને અમારી પાછળ કોઈ ન હતું. મેં હિંમત ભેગી કરી અને સ્નાન કરવા ગઈ. મેં પોતાના પર પાણી રેડ્યું. મેં ઘાવ ઘસીને સાફ કર્યા, પણ એ ઘા શી રીતે જાય? પણ મેં મારી જાતને સંભાળી. જ્યારે સવાર થઈ ત્યારે મારી માતાનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. હવે ઘરમાં માત્ર હું અને મારા 2 ભાઈ બહેન હતા, પણ હવે હું તૂટી ગઈ હતી. વિચારવા લાગી, હું પોલીસ સ્ટેશન જઈશ તો મારી ફરિયાદ કોણ સાંભળશે? હું તે ત્રણેય છોકરાઓને ઓળખતી પણ નહોતી. કે તે ક્યાંથી આવ્યા તે પણ મને ખબર ન હતી. હવે ફક્ત મારા ભગવાન જ તે 3 છોકરાઓને સજા કરી શકે છે. તે છોકરાઓ જે કર્યું તે હું ક્યારેય ભૂલી શકતી ન હતી, અને ના હું છોકરાઓના ચહેરા ભૂલી શકું છું. આખા 2 મહિના હું ઘરની બહાર નીકળી ન હતી. મારી પાસે જેટલા પૈસા હતા તેનાથી હું ઘર ચલાવતી. જમવાનું હોય તો જમતા નહીં, તો માત્ર પાણી પીને પેટ ભરતા હતા.
પણ ક્યાં સુધી આ ચાલુ રહી શકે? હું કામની શોધમાં ઘરે પણ જતી હતી. મને કોઈ કામ મળતું તો પણ લોકો મારી સામે ખરાબ નજરે જોતા. પણ હવે મેં વિચારી લીધું હતું કે મારે શું કરવાનું છે. હું જીવવા માંગતી ન હતી. હું મારા જીવનથી કંટાળી ગઈ હતી. આજે મેં નક્કી કર્યું હતું કે હું આ દુનિયા છોડી દઈશ. હું મારો જીવ આપી દઈશ જેમ મેં મારો જીવ લેવાનો પ્રયત્ન કર્યો. મારા નાના ભાઈ બહેનો આવ્યા. તેમને જોયા પછી મારું હૃદય દુખી થયું. મેં તે લોકોને ગળે લગાવ્યા અને રડવા લાગી. એટલામાં જ કોઈએ મારો દરવાજો ખખડાવ્યો. હું દરવાજા પાસે ગઈ અને જ્યારે મેં તેને ખોલ્યો ત્યારે મારી આંખો પહોળી થઈ ગઈ. સામે સાહબજી ઊભા હતા. એકવાર તેને મને બચાવી હતી. મને ખબર ન હતી કે શું બોલવું અને તે મારા ઘરે કેમ આવ્યા. જ્યારે મેં તેને પૂછ્યું, તમે મારા ઘરે? તો તેણે હસતા હસતા કહ્યું, હા, હું તમારા ઘરે કેમ ન આવી શકું? મેં કહ્યું, ના સાહેબ, મારો મતલબ એવો નથી. અમે ગરીબ લોકો છીએ. તમારે અમારી સાથે શું કામકાજ છે? તેને કહ્યું, તમારું જ કામ છે. તમારા સમોસા અને તમારા દ્વારા બનાવેલી ચા પીવા માટે હું કેટલો બેચેન છું. તમે જાણો છો, જ્યારે હું શહેરથી આવ્યો ત્યારે મેં સૌથી પહેલું કામ તમારી રેકડી પર જવાનું કર્યું. પણ તમારી રેકડી ત્યાં ન હતી. પછી મને આજુબાજુની દુકાનો પરથી ખબર પડી કે તમે લગભગ 2 મહિનાથી આવતા નથી. તેથી મેં વિચાર્યું કે હું તમારા ઘરે આવું તમારી સુખાકારી વિશે પૂછવા માટે. તમે અંદર બોલાવશે નહીં? મેં કહ્યું, હા, આવો સાહેબજી. ત્યારે ભોલુએ સાહેબજીને જોઈ લીધા અને તે સાહેબજીને જોઈને આનંદથી નાચવા લાગ્યો અને જઈને સાહેબજીને ગળે લગાડ્યા. તે મારી નાની બહેન માટે ઘણી બધી ચોકલેટ અને મીઠાઈ લઈને આવ્યા હતા. મને કહેવા લાગ્યા, તને શું થયું છે? તું રેકડી કેમ ચલાવતી નથી? અને તમારી માં ક્યાં છે? મેં કહ્યું કે મારી માતા હવે આ દુનિયામાં નથી. મારી વાત સાંભળીને તેને ખૂબ દુઃખ થયું. તેણે મને પૂછ્યું કે તમે લોકો એકલા રહો છો? તમારી આગળ કે પાછળ કોઈ નથી? મેં કહ્યું, ના સાહેબ, મારી પાછળ કોઈ નથી. મારે ફક્ત નાના ભાઈ અને બહેન છે અને આ દુનિયામાં મારું કોઈ નથી. તેને કોઈ વધુ પ્રશ્નો પૂછ્યા નહીં. પછી તેણે મને આગળ જે કહ્યું તેનાથી મારા હોશ ઉડી ગયા. તે કહેવા લાગ્યા, તમે જાણો છો હું તમને મળવા અહીં કેમ આવ્યો છું? મેં કહ્યું, ના સાહેબ. તે કહેવા લાગ્યા, તમે ખૂબ જ નિર્દોષ છો અને તમે ખૂબ જ સુંદર છો અને એક ખૂબ જ સરસ છોકરી છો. તે દિવસે જ હું તને આ કહેવાનો હતો, પણ મને ખૂબ જરૂરી કામ માટે શહેર જવું પડ્યું. તેથી હું તને કંઈ કહી ન શક્યો. હું એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો હતો જેમાં જવું મારા માટે ખૂબ જ જરૂરી હતું. તેથી જ જ્યારે હું શહેરથી આવ્યો ત્યારે મને તરત જ તમારી સાથે વાત કરવી હતી. તેથી હું પહેલા ત્યાં ગયો હતો, પણ તમે મને ત્યાં મળ્યા નહીં. તેથી હું ઘરે આવ્યો છું. હું તમને કંઈક કહેવા માંગુ છું. હું તમને ખૂબ જ પ્રેમ કરું છું. મને તમારી સાથે લગ્ન કરવા છે. તમે મારી સાથે લગ્ન કરશો? તેની આવી વાત સાંભળી હું સાવ ચૂપ થઈ ગઈ. તે કહેવા લાગ્યા, તમે મને સાંભળો છો? હું માનું છું કે હું તમારા કરતા મોટો છું, પણ મેં ક્યારેય લગ્નનું વિચાર્યું ન હતું. મમ્મી પપ્પા હંમેશા મને લગ્ન કરવાનું કહેતા, પણ મેં હંમેશા ના પાડી. મને લગ્નના નામે ઘણી સમસ્યાઓ થતી હતી. હું શહેરમાં રહી કામ પર ધ્યાન આપતો હતો અને લગ્ન કરવા માંગતો ન હતો. પણ ખબર નહીં તમને જોઈ મને શું થઈ ગયું. તેથી જ હું તમારી રેકડી પર આવતો અને તમને જોઈ મારા દિલને ઠંડક થતી. જ્યારે સાહેબ પ્રેમની વાત કરતા ત્યારે એ કાળી રાત મારી આંખ સામે આવી ગઈ. મને સાહેબની ઉંમરથી કોઈ વાંધો નહોતો. તે ખૂબ જ સરસ અને દયાળુ વ્યક્તિ હતા. પણ જો તેને ખબર પડે કે 3 છોકરાઓ એ મારી ઇજ્જત સાથે, તો શું તે મારી સાથે લગ્ન કરશે? મને પ્રેમ કરશે? ન તો હું આ બધી વાતો સાહેબને કહી શકું અને ન તો હું લગ્ન કરી શકું. હું આ બધી વાતો તેને કેવી રીતે કરી શકું? હું વિચારતી હતી ત્યારે સાહેબ કહેવા લાગ્યા, શું વિચારો છો નિધિ? હું તારા ભાઈ બહેનને પણ મારી સાથે લઈ જઈશ. તેને સારી શાળામાં ભણાવીશ. તમે તેનો પણ વિચાર કરો. મેં મારા ભાઈ અને બહેન વિશે વિચાર્યું કે જે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે જો હું સાહેબ સાથે લગ્ન કરીશ તો મારા ભાઈ અને બહેનનું ભવિષ્ય સુધરશે. તે લોકો મોટી શાળાઓમાં જશે. મારા ભાઈ બહેનો વિશે વિચારીને મને લગ્ન કરવાનું મન થયું, પણ હું સાહેબને દગો ન આપી શકી. તેને કહ્યું, નિધિ તમે વિચારી જવાબ આપજો. કાલે હું ફરી આવીશ.
મેં હા પાડી અને મારા ભાઈ બહેનો સાથે સૂઈ ગઈ. સવારે મેં આંખ ખોલી તો દરવાજો ખોલ્યો તો સામે સાહેબની કાર હતી. કોઈ લોકો મારા ઘરની અંદર ઘણો સામાન લઈને આવ્યા હતા. મેં જોયું કે મારા માટે પુષ્કળ કપડાં હતા, ખાવા પીવાની વસ્તુઓ હતી, મારા ભાઈ બહેનો માટે સરસ કપડાં હતા. બધી વસ્તુઓ જોઈને મને નવાઈ લાગી. મેં તેને કહ્યું, સાહેબ મારે આ બધી વસ્તુઓની જરૂર નથી. તેણે કહ્યું, જરૂર કેવી રીતે નથી? મેં કહ્યું, ના સાહેબ, હું કોઈનો એહસાન ન લઈ શકું. હું તમારી પાસેથી આ બધું લઈ શકતી નથી અને કૃપા કરીને મને માફ કરો અને હું તમારી જી સાથે લગ્ન પણ નહીં કરી શકું. જ્યારે મેં કહ્યું ત્યારે સાહેબ સાવ ચૂપ થઈને ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા, મારું હૃદય તોડશો નહીં. હું તમને ખૂબ પ્રેમ કરું છું. મારે તમારો હાથ પકડવો છે. મેં તેમને કહ્યું કે મને માફ કરો સાહેબ. કયા અમે ગરીબ લોકો અને તમે મોટા લોકો, અમારો કોઈ મેળ નથી. મારે એટલું જ કહેવું હતું કે તેમને બહુ ગુસ્સો જી આવ્યો. તે તરત જ ત્યાંથી નીકળી ગયા. મારા ભાઈ બહેન ખૂબ ખુશ હતા. આટલી બધી વસ્તુઓ જોઈ, આવા સરસ કપડાં જોઈ, કારણ કે આજ સુધી આ બધું તેણે તેના જીવનમાં પહેલીવાર જોયું હતું. તે ખૂબ ખુશ હતા. તેમની ખુશી જોઈને મારી આંખમાં આંસુ આવી ગયા. સાચી વાત એ છે કે જો મારે લગ્ન સાહેબ સાથે થયા હોત તો મારા ભાઈ બહેનનું જીવન સારું હોત. પણ હું તેની સાથે કેવી રીતે દગો કરી શકું? બીજા દિવસે હું ઘરના કામમાં વ્યસ્ત હતી. મેં જોયું કે સાહેબ ફરી અમારા ઘરે આવ્યા હતા અને તેના હાથમાં સિંદૂરની ડબ્બી હતી. પણ હું કંઈ બોલું એ પહેલાં જ તેણે મારા મોં પર હાથ મૂક્યો અને મારા માથા પર સિંદૂર ભરી દીધું અને કહેવા લાગ્યા, હવે તું મારી પત્ની છો. મારું બધું જ તારું થઈ ગયું. હવે આપણે બંને સરખા છીએ. ન તો હું અમીર છું કે ન તું ગરીબ. સમજી, હવે તું મારી સાથે મારા ઘરે આવીશ. તેણે મારો હાથ પકડીને મારા બંને ભાઈ બહેનોને કારમાં બેસાડ્યા અને તેમના ઘરે લઈ ગયા. પછી કાર એક બંગલા સામે ઊભી રહી. સાહેબે કહ્યું, નિધિ, આ મારું ઘર છે, ચાલો. મારો હાથ પકડીને મારા ભાઈ બહેનો મારી સાથે હતા. મેં માથા પર દુપટ્ટો મૂક્યો અને હું તેની કાર બાજુમાં ઊભી હતી. તેણે દરવાજો ખોલ્યો તો સામે એક મહિલા ઊભી હતી. તેની સાથે એક માણસ પણ હતો. જ્યારે તે મહિલાએ મારી માંગમાં સિંદૂર જોયું ત્યારે તે સ્ત્રી ગુસ્સે થવા લાગી. તેને કહેવાનું શરૂ કર્યું, આ શું થઈ રહ્યું છે? કોણ છે આ છોકરી? સાહેબે કહ્યું, માં, આ મારી પત્ની છે. આજે મારા લગ્ન થયા છે. તે સ્ત્રી બહુ ખુશ થઈ, પણ તેને સાહેબ પર કાલી ગુસ્સો પણ આવ્યો કે જો તે મને કહ્યું હોત તો હું ખૂબ જ ધામધૂમથી તમારા લગ્ન કરાવત. હું તારા લગ્ન માટે ખૂબ જ ઉત્સાહિત હતી. તે તેના માતા પિતા નથી, બસ તેના ભાઈ બહેન છે. તેને મારા ભાઈ બહેનને પણ ખૂબ પ્રેમ કર્યો અને બંનેને રૂમમાં બેસવા લઈ ગયા હતા. તેમણે કહ્યું કે બાળકોને વડીલોની વાતમાં વચ્ચે રાખવામાં આવતા નથી. સાહેબની માતા અને પિતા બંને ખુશ હતા. તેને મને આશીર્વાદ આપ્યા. મેં આવો પરિવાર પહેલીવાર જોયો હતો. તેના માતા અને પિતા ઘણા સારા હતા. તેણે મને તરત જ સ્વીકારી લીધી અને મારા વિશે કંઈ જાણવાનો પ્રયાસ કર્યો નહીં. સાહેબે તેની માને કહ્યું, માં, અરુણ કયા છે? તેની માએ કહ્યું, રૂમમાં છે, નિધિને મળાવી દે. સાહેબે મારો હાથ પકડીને કહ્યું, મારો એક ભાઈ પણ છે. તે મારા જીગરનો ટુકડો છે. મેં તેમને કહ્યું કે તમારો પરિવાર સરસ છે સાહેબજી, તમારા માતા અને પિતા ખૂબ સારા છે. તો સાહેબે મને ઠપકો આપ્યો અને કહ્યું, તમે મને સાહેબજી કહેવાનું બંધ કરો. મારું નામ આનંદ છે. મેં કહ્યું, હા આનંદજી. સાહેબજી કહેવા લાગ્યા, માં કહેતી કે આનંદ જ્યાં સુધી લગ્ન ન કરે ત્યાં સુધી અરુણ લગ્ન કરી શકે નહીં. પહેલા તે તેના મિત્રો સાથે રહેતો હતો, અમારી સાથે બેસતો પણ નથી. તેના રૂમમાં રહે છે અને કહે છે કે મને એકલા રહેવું ગમે છે. સાહેબજી મને તેમના ભાઈના રૂમમાં લઈ ગયા અને આનંદજીએ તેના ભાઈને અવાજ કર્યો. ત્યારે અરુણે પાછું વળીને જોયું તો મારા માથે આકાશ આવી ગયું. હું ધ્રુજવા લાગી. મારા પગ અને હાથ ઠંડા થઈ રહ્યા હતા. મારી નજર સમક્ષ જે છોકરો ઊભો હતો તે તેમાંથી એક હતો જેને મારી ઇજ્જત ખરાબ કરી હતી. તે પણ મને જોઈ ચોંકી ગયો હતો. હું ચૂપચાપ ઊભી. તારી ભાભી છે, ચાલ હેલો કર. અરુણે આગળ આવીને હેલો કર કહ્યું તો મેં મોં ફેરવી લીધું. તે મારો ભાઈ છે. તમે લોકો પછી મળજો, અત્યારે તું આરામ કર. આનંદજી મને તેને રૂમમાં લઈ ગયા. મેં તેમને હજુ સુધી કશું કહ્યું નહોતું. ધન્યવાદ મિત્રો સ્ટોરી સાંભળવા માટે.